હેલો મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે સમાજ વિદ્યા ધોરણ 8 નો પાઠ નંબર 18 સામાજિક ન્યાય અને વિસંગતતા ના વન લાઇનર ક્વેશ્ચન જોવાના છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો આપ વિદ્યાર્થી મિત્રો અને અન્ય ફેમિલી મેમ્બર સાથે ચોક્કસથી શેર કરજો, જેથી કરીને બીજાને પણ આ વિડીયોનો લાભ મળી રહે. તો મિત્રો, વધુ સમય ન બગાડતા આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, ભારતીય સમાજમાં વિકાસ માટે શું જરૂરી છે? તો જવાબ આવશે સામાજિક ન્યાય. પ્રશ્ન નંબર 2, સામાજિક શબ્દ કોના સંદર્ભમાં છે? તો જવાબ આવશે સમાજમાં રહેનારા તમામ લોકોના સંદર્ભમાં સામાજિક શબ્દ વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ, ન્યાય શબ્દ કોના સંબંધિત છે? તો જવાબ આવશે સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે ન્યાય શબ્દ સંબંધિત છે. પ્રશ્ન નંબર 4 જોઈએ, સામાજિક ન્યાયનો હેતુ શું છે? તો જવાબ આવશે સામાજિક ન્યાયનો હેતુ એ સમાજની નવરચના કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ, સમાજની અસમાનતા કઈ બાબતોમાં જોવા મળે છે? એટલે સામાજિક અસમાનતા કઈ બાબતોમાં જોવા મળે છે? તો જવાબ આવશે શિક્ષણ, રોજગારી, આવક, લિંગ અને જાતિ ભેદભાવ વગેરેમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 6 જોઈએ, અગાઉ કોના કામ અને વેતનમાં ભેદભાવ રાખવામાં આવતા હતા? તો જવાબ આવશે સ્ત્રી અને પુરુષના કામના નું જે વેતન હોય બંનેની અંદર પહેલા ભેદભાવ રાખવામાં આવતા હતા. બંનેને સમાન વેતન આપવામાં આવતા ન હતા. પ્રશ્ન નંબર 7 જોઈએ, સામાજિક અસમાનતા માટે કયું કારણ જવાબદાર છે? તો જવાબ આવશે સાક્ષરતાનો અભાવ. પ્રશ્ન નંબર 8 જોઈએ, સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે શું થાય છે? તો જવાબ આવશે નવી બાબતો કે પરિવર્તનનો સ્વીકાર થતો નથી. પ્રશ્ન નંબર 9 જોઈએ, બંધારણમાં કોના કલ્યાણ અને વિકાસની જોગવાઈ છે? તો જવાબ આવશે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના કલ્યાણ અને વિકાસની જોગવાઈ છે. પ્રશ્ન નંબર 10 જોઈએ, ભારતનું બંધારણ એ નાગરિકોને કયો ન્યાય પ્રદાન કરે છે? તો જવાબ આવશે સામાજિક, આર્થિક અને રાજનૈતિક. પ્રશ્ન નંબર 11, પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા શું આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે સમાન તક, ન્યાય અને દરજ્જો. આ ત્રણ વસ્તુ બંધારણીય હકો દ્વારા પછાત વર્ગોને આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 12 જોઈએ, પંચવર્ષીય યોજનાઓમાં કોના માટે ખાસ જોગવાઈ છે? તો મિત્રો જવાબ આવશે પછાત વર્ગો માટે. પ્રશ્ન નંબર 13 જોઈએ, સંસદ અને પંચાયતોમાં અનામત શા માટે રાખવામાં આવે છે? તો જવાબ આવશે જેથી પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે. પ્રશ્ન નંબર 14 જોઈએ, શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત રાખવાનું કારણ શું છે? તો જવાબ આવશે વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે. પ્રશ્ન નંબર 15 જોઈએ, ગૃહ ઉદ્યોગો માટે સરકાર કઈ યોજનાઓ સુવિધાઓ પૂરી પાડે છે? તો જવાબ આવશે ઓછા વ્યાજે લોનની સુવિધા સરકાર આપે છે. પ્રશ્ન નંબર 16 જોઈએ, સરકારી યોજનાઓથી વંચિત વર્ગો કઈ બાબતે આત્મનિર્ભર બને છે? તો જવાબ આવશે આર્થિક બાબતે. હવે આપણે પ્રશ્ન નંબર 17 જોઈએ, ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે શું જરૂરી છે? તો જવાબ આવશે માનવ અધિકાર. પ્રશ્ન નંબર 18 જોઈએ, માનવ અધિકારો માનવીને કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે જન્મજાત રીતે. માનવ અધિકારો માનવીને જન્મજાત રીતે પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 19 જોઈએ, માનવ અધિકારોની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી હતી? તો જવાબ આવશે યુએન દ્વારા, એટલે કે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા. પ્રશ્ન નંબર 20 જોઈએ, પર્યાપ્ત ખોરાક, પાણી અને સ્વચ્છતાનો અધિકાર એટલે શું? તો જવાબ આવશે પાયાની જરૂરિયાતોનો અધિકાર. પ્રશ્ન નંબર 21 જોઈએ, પોતાના વિચારો રજૂ કરવા માટે કયો અધિકાર મળેલો છે? તો જવાબ આવશે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. પ્રશ્ન નંબર 22 જોઈએ, સંપત્તિના અધિકારથી વ્યક્તિ શું કરી શકે છે? તો જવાબ આવશે મિલકત ધરાવી શકે છે. પ્રશ્ન નંબર 23 જોઈએ, ગોપનીયતાનો અધિકાર શું રક્ષણ આપે છે? તો જવાબ આવશે વ્યક્તિગત બાબતો ખાનગી રાખવાનો. પ્રશ્ન નંબર 24 જોઈએ, માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 10 ડિસેમ્બર. ચલો પ્રશ્ન નંબર 25 તરફ આગળ વધીએ. દેશના વિકાસનો આધાર કોના પર રહેલો છે? તો મિત્રો જવાબ આવશે બાળકોના સર્વાંગી વિકાસ પર. પ્રશ્ન નંબર 26 જોઈએ, આપણી પ્રાથમિકતા કઈ હોવી જોઈએ? તો જવાબ આવશે બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય એ. પ્રશ્ન નંબર 27 જોઈએ, બાળ અધિકારોની ઘોષણા કોણે કરી હતી? મિત્રો આ પ્રશ્ન ફરીવાર રિપીટ થયો છે, તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર યુએન. પ્રશ્ન નંબર 28 જોઈએ,
બાળકોને કયા ભેદભાવ વિના જીવવાનો અધિકાર છે? તો જવાબ આવશે જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર જીવવાનો અધિકાર છે. પ્રશ્ન નંબર 29 જોઈએ. માતા પિતા દ્વારા બાળકોનું શું થવું જોઈએ? તો જવાબ આવશે યોગ્ય રીતે પાલન પોષણ થવું જોઈએ. પ્રશ્ન નંબર 30 જોઈએ. બાળકોને કઈ હિંસા સામે રક્ષણ મળવું જોઈએ? તો જવાબ આવશે શારીરિક અને માનસિક યાતનાઓ સામે રક્ષણ મળવું જોઈએ. પ્રશ્ન નંબર 31 જોઈએ. બાળકોને કેવું જીવન જીવવાનો અધિકાર છે? તો જવાબ આવશે તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર છે. મિત્રો છેલ્લો પ્રશ્ન છે 32 નંબરનો. બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 20 નવેમ્બર. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી તમે બીજા મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં, જેથી કરીને તમને આવનાર વિડીયોની નોટિફિકેશન ચોક્કસથી મળી રહે. ચલો, થેન્ક યુ સો મચ.